કીર્તિ પટેલ આપણે જાણીએ છીએ કે એ સોશિયલ મીડિયામાં ભયંકર હદે પ્રસિદ્ધ વ્યક્તિ છે, વિવાદિત પ્રસિદ્ધમાં પણ. તો એને આવા ટેવ છે ઊંછાછળા વેડા કરવાની. અને બીજું કે નાવું, તમે વિચાર કરો, કીર્તિ પટેલ નાઈ લીધા એ મારી દ્રષ્ટિએ તો સમગ્ર તંત્ર એ નીચા જોણા જેવું છે. આ તો ખેર એને સ્નાન કર્યું. કોઈ કાલે વારે આવા ભગવા પહેરીને કોઈ એટમ બોમ્બ લઈને આવી જાય ને, કે કોઈ બોમ્બ બ્લાસ્ટ કરે કે કોઈ વિસ્ફોટક લઈને આવી જાય, શું કરો તમે? એનો અર્થ એમ છે કે તમારી પાસે કોઈ સુવિધા જ નથી. મુરગી કુંડમાં સ્નાન કરવું એ તો ઐતિહાસિક ઘટના છે અને પરંપરાગત એટલી છે. એમાં તો બિલકુલ જેને કહી છે ને આઈ કાર્ડ જેવી વાતો છે, એવા જ લોકોને પ્રવેશ મળવો જોઈએ. સાધુ સંતોનું પણ કહેવાનું એમ છે કે એમાં કોઈ વીઆઈપી દરજ્જો હોતો નથી. સંતો સિવાય કોઈ નાઈ ન શકે. એ બદલે એક મહિલા એ ભગવા વસ્ત્રધારી અને પછી ખબર પડી કે આ તો કીર્તિ પટેલ છે, એ કેવું કહેવાય? જો પોલીસ સાથે બોલાચાલી નહીં. એક તો પીઆઈએ પોતે પણ સ્નાન કર્યું છે. લ્યો, કીર્તિ પટેલનું ચારેકોર આવે છે, એ પીઆઈનું કા નથી આવતું? એક પીઆઈ છે, એણે પણ મુરગી કુંડમાં સ્નાન કર્યું. બોલો, મિસ્ટર સાકરિયા કે એવું કંઈ નામ છે, એણે સ્નાન કર્યું, એનો વિડીયો છે. પણ કારણ કે એ સોશિયલ મીડિયામાં એટલા એક્ટિવ નથી ને એનું કોઈ ટીઆરપી નથી આવતું, એટલે કીર્તિ પટેલની જ વાત થાય છે. એણે જે પોલીસે પકડવાની કોશિશ કરી અને કીધું હું આરોપી નથી, તમે જાળવજો, મને પકડતા. આવો એક વિડીયો છે. હવે આમાં આ કેસમાં આરોપી નથી, બાકી 10 જેટલા ગુના તો એને અમે નોંધાયેલા છે. ખંડણીથી માંડીને બ્લેકમેલિંગ સહિતના, ગાળાગાળી સહિતના, અનેક જાહેરનામાના ભંગ કરવા સહિત અનેક ગુના નોંધાયેલા. પણ ગુના નોંધાઈ એને ઘરેણા જેવું છે. કીર્તિ પટેલ જો શાલીનતાથી વર્તે તેને કોઈ જુએ નહીં. એ આવા બધા કોન્ટ્રોવર્સી પેદા કરે એટલે તો કીર્તિ પટેલ થઈ ગયું છે. એટલે જૂનાગઢમાં રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુ સામે ગંભીર આક્ષેપો સાથેની પત્રિકા વાયરલ થઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પત્રિકામાં ઇન્દ્ર ભારતી બાપુ વિશે ચોંકાવનારી વાતો લખાય છે, જેમાં તેનું સાચું નામ અરવિંદ ગોસ્વામી છે અને તેઓ ભૂતકાળમાં મુંબઈની જેલમાં જઈ આવ્યા છે. તેઓ સાધુના વેશમાં 2 નંબરના કાળા ધંધા કરે છે. આટલી બધી સંપત્તિ તેમની પાસે ક્યાંથી આવી તેની તપાસ થવી જોઈએ. આ તરફ અમરગીરી બાપુએ પણ ઇન્દ્ર ભારતી બાપુ પર ગંભીર આક્ષેપો કર્યા છે. આ ઇન્દ્ર ભારતી બાપુ અહીંયા આજે 2 આશ્રમ છે ભારતી બાપુના, વિશ્વંભર ભારતી બાપુ અને આ રુદ્રેશ્વર જાગીર. રુદ્રેશ્વર જાગીરમાં જે સંચાલન છે એ આ 4-5 સાધુ કીર્તિ પટેલ થી દબાઈને બેસી ગયા છે. કલંક હોય સાધુમાં ભગવામાં એટલે સાધુ દબાઈ જવાનું છે. બેન દીકરીનું કલંક આવ્યું છેલ્લેક્યુંનું એટલે સાધુ દબાઈ જવાનું, એટલે સામે કઈ બોલવાનો પ્રશ્ન રહેતો નથી. ત્યારે જે હાલી રહ્યું છે રાજકારણ ભવનાથ મેળામાં, એમાં જે કીર્તિ નામની પટેલ છે એ સાઈ સ્નાનમાં ઘૂસી ગઈ. એને સાઈ સ્નાનમાં જઈને બધે સ્નાન મંડી કરવા. તો આને કોની અધિકાર આપ્યો? હરિયાણા ભારતીયની દીક્ષા આપી છે, ઇન્દ્ર ભારતીય દીક્ષા આપી છે. આ બંનેના હાથથી જ કીર્તિ ત્યાં જાય છે. એને રાજકારણીઓ જેટલા છે નેતાઓ એનો સહકાર આપે છે. હરિયાણા ભારતીને, ઇન્દ્ર ભારતીને, ખૂટવાડાવાળા મહાત્માને અને મુક્તાન, આ 4 સંતો કેમ મૌન રહે છે? અમારે મહેશગીરીને સહયોગ આપો ને. સત્યવાદી સંત છે, એ સાઈ સંતમાં કોઈને નહીં ઘૂસવા દે. આ અધિકાર આપ્યો છે જૂના ખેડાનો ઇન્દ્ર ભારતી અને હરિયાણા ભારતીને અધિકાર આપી દીધો. હરિગીરી બહારથી આવીને જુનાગઢ ભવનાથનો મોલ બગાડી નાખ્યો. એને માટે અમે હરિગીરીને કાઢવાની મહેનત કરી. ભવનાથમાં સરકાર નિમણૂક કરાવી. મહેશગીરીને મેં ખુદ બંને અને 500 સાધુઓની મિટિંગ કરી હતી. ત્યારે અમે ખૂબ સરકાર છે ને રજૂઆત ત્યારે નીકળ્યો. તો જો આ કીર્તિ પટેલ છે, મને એવું જાણવા મળ્યું અને મને એવો વિડીયો જોયો છે મારામાં છે હાલની તકે, કે હરિયાણા ભારતીને હોદ્દા ઉપર, બગી ઉપર હરિયાણા ભારતી બે છે, મહાદેવ ભારતી છે, બીજાના શિષ્યો છે. કીર્તિ પટેલ ચશ્મા પહેરીને આગળ બેઠી છે, સંસારિક કપડાં પહેરીને. તો કીર્તિ પટેલનો કોઈ અધિકાર નથી સાઈ સ્નાનમાં જવાનો. એના કોના કહેવાથી ત્યાં ગઈ અને આ પગલા લેતો નથી. આ 4-5 સાધુ કીર્તિ પટેલ થી દબાઈને બેસી ગયા છે. કલંક હોય સાધુમાં ભગવામાં એટલે સાધુ દબાઈ જવાનું છે. બેન દીકરીનું કલંક આવ્યું છેલ્લેક્યુંનું એટલે સાધુ દબાઈ જવાનું, એટલે સામે કઈ બોલવાનો પ્રશ્ન રહેતો નથી. જૂના ખેડામાં બૈરાઓને દીક્ષા આપે છે 100%. દીક્ષા આપ્યા પછી એને પિંડદાન કરાવે, પદ અધિકારીઓને બોલાવે, એને દીક્ષા આપે એટલે એને
રુદ્રાક્ષ, ભગવું, લંગોટ, ભસ્મ આવા 5 ગુરુઓને બનાવવામાં આવે છે અને પિંડદાન કરવામાં તો જો કીર્તિગીરીને હરિયાણ ભારતી કે ઇન્દ્ર ભારતીય કોઈ શિષ્ય બનાવી હોય તો મને એ સબૂતી આપે, મારા મોબાઈલમાં નાખે, હું જોઈ લઉં. નકર કીર્તિ જે છે પટેલ એને હરિયાણ ભારતી અવારનવાર એને ઇન્દ્ર ભારતી બોલાવીને હોદ્દા પર જે કે એને સલામ શું શા માટે કરાવે? જયરાજભાઈ ઉપસ્થિત છે અને જયરાજભાઈ આહિરનું સન્માન કરવું છે ત્યારે અમે એક તમારો વિડીયો જોયેલો કે વરસાદના પાણીથી નાળાઓ ડૂબી જતા હોય અને બસ પસાર ન થઈ શકે ત્યારે જેસીબી ઉપર તમે ચાલુ વરસાદે ઊભા છો અને બાળકોની બસોને તમે પસાર કરાવી રહ્યા છો અને તમારું સન્માન કરવું ત્યારે ઈશ્વરાનંદમાં પણ એવું કામ અમારે ઘનશ્યામભાઈ ચોપડાનું છે ત્યારે ઘનશ્યામભાઈ ચોપડાને વિનંતી કરું કે જયરાજભાઈ આહિરનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરશે અને આપણે જોરદાર ઉત્સાહત કરીને તાળીઓથી આપણે એમના સન્માનને વધાવશું અને તમામ ટ્રસ્ટ મંડળને વિનંતી કે તેઓ જોડાય. આ ટ્રસ્ટના પ્રમુખ માણસુરભાઈ ભમર, બાપભાઈ ભુવાને પણ વિનંતી આપ પણ જયરા દાદાના સન્માનમાં જોડાશો અને જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવશું. સેવાના